હાલો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ખેતર. કપા વીણે છે ઉધડિયા. ઉધડો કપા આપણે આપ્યો છે 180 રૂપિયાનો મણ. તો હું અત્યારે આવ્યો છું ચા લઈને, તો ચા પીવા બેઠા છીએ. જોઈ લો તમે. હવે ઓલે પણ પીડ્યો છે કપા એટલો વીણો છે, બીજા ઉધડિયા ખેતર વસાડે છે, બરાબર. હવે ત્યાં આપણે જઈને પરિસ્થિતિ શું છે જોવાની, એ તમને હું વિડીયોમાં દેખાડું આગળ. તો બન્યા રહેજો વિડીયોમાં. હવે મિત્રો, આપણે આવી ગયા છીએ ઓલે તમને ઓલી કોરથી આ કોર 20 વીઘાના હેઠે આપણે આમથી આવ્યા છીએ. હવે આ પરિસ્થિતિ બહુ દયનીય છે, કારણ કે તળ જુઓ મિત્રો તમે, તળ બહુ આવ્યો છે ને પરિસ્થિતિ શું છે ખબર. હવે આમાં શું છે કેવું રમભાઈ બતાવો તો. આમ જુઓ મિત્રો, આજે 18 તારીખ છે, 18 તારીખ છે જુઓ મિત્રો. હવે આમાં તળ જુઓ, તળ કહેતા અહીંયા ભાઈ પ્રકાશ સામો પડે છે. જો એટલો દયડો છે, 6 ફૂટે દાવડા છે, પાટલા જેને કહેવાય. ને તમને કહું દોડ આવો છે, પણ અત્યારે આવો ગારો છે. રામભાઈ બતાવો તો. આ વાત કરતા હતા આપણે. તો આજ 18 તારીખ છે, વરસાદ ગયો એને હજી હલાય એમ નથી. હું આ વાત કરવા હાટું તમને કહેતો હતો કે આ તકલીફ બહુ મોટી છે. તો હજી આમાં કમસે 7-8 દિવસ સુધી તો કપાસ આપણે વીણાશે નહીં, એ પાકું જ છે, બરોબર ને રામભાઈ? તો હવે મિત્રો, આ જમીન કેવી તમે જ કોમેન્ટ કરો. આ 18 તારીખ છે, જુઓ 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 ભાઈ, જુઓ મિત્રો, જુઓ પાણી ભરાઈ જાય, જુઓ બરોબર. હવે તકલીફ બહુ મોટે પાયે છે. હવે વિડીયોમાં બનાવી દેજો મિત્રો. હવે આગળ જવાનું છે ઓલે હેઠે જઈ ને કપાસ રોકી ત્યારે તમને વિડીયો દેખાડું પાછો. મિત્રો, આપણે અત્યારે બરોબર કપાની વસાળે પગ્યા છીએ. તમને એક વાત કહું, અત્યારે મારે આગળ નજર રાખવી પડશે, કારણ કે આ અત્યારે અમારે બૃહદ ગીર છે ને અમારે અહીંયા જનાવર બહુ છે. લગભગ નાના મોટા થઈને 20 થી 25 જનાવર છે. પોર અમારા ભાગીદારના ઘરનાને દીપડા એની ઉપર હુમલો કર્યો હતો. તો એટલે આપણે આજે ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે અત્યારે દિયાતમનનું ટાણું થઈ ગયું છે ટાઢો પર, ને મારું ટ્રેક્ટર પણ આવે છે. તો મિત્રો, તમે બના રહેજો વિડીયોમાં. એનું કારણ છે કે આપણે લાઈવ કપા રોકવાનો છે ને તમને દેખાડવાનું છે કે કપા આપણે કેટલો થાય છે. 180 રૂપિયાનો ઉધડો આપ્યો છે, તો એ ખાસ જોવાનું ભૂલતા નહીં. અને મિત્રો, સબસ્ક્રાઈબ અને શેર કરજો ચેનલને. મિત્રો, આપણું ટ્રેક્ટર આવી ગયો છે ડ્રાઈવર લઈને. એ શું કરે છે? લારી ઊંચી કરીને કેમ આવવા દે? દિવસ મારે એટલે દેખાય એટલે એમ. પેલો મિત્રો નાટક કરે ને, પૂરેપૂરું નાટક. એ ટ્રેક્ટર રિવર્સમાં લે. આપણે આ ટ્રેક્ટર બીજું છે 241 ફર્યું છે, તો બસ એને રિવર્સ લેવાનું છે. એ ભાઈ રિવર્સ લેવાની ટ્રાય કરે છે, બરોબર. જો આવવા દે, લારી ઉલાડીને આવવા દે હો, બરોબર. આમાં આવું કાંઈ કરવું પડે નહીં, પણ એ કરે છે, કોને ખબર. જોઈ લો મિત્રો. હવે આપણે એને લેવડાવીએ ટ્રેક્ટર. બના રહેજો વિડીયોમાં. મિત્રો, હવે કપાસ રોકી છીએ. આ વિડીયોમાં કોઈ કાપકૂપ કરતા નથી, તમે જોઈ લેજો કેટલો કપા થાય. કેટલો છો? 49 લખો ભાઈ. કેટલી ગાંહડિયું છે? 9 ગાંહડી છે ને? 9 ગાંહડી છે ને 10 જણા છે ભાઈ. હવે જોવાનું રહ્યું આપણે કેટલો કપા થાય એમ. કેટલો છો ભાઈ? જોઈ લેજો. 47 ને? 47. હાલો, 2 ગાંહડી ગઈ.
કેટલો છો? 27. 27 3 ગાંહડી. સવારના 8:30 વાગ્યાના વીણતા હતા 10 જણા ને 9 ગાંહડી થઈ. હવે મિત્રો વિડીયોમાં બનાવી રહીશું, આગળ છેલ્લે ખબર પડે કેટલો કપા આવ્યો છે. 10 જણાના ભાગમાં આપણે ઉધડો દીધેલ હતો. કેટલું છું? 54. કેટલી ગાંહડી ગઈ? 5 ગાંહડી ગઈ ને, હજી 5 રહી. વિડીયોમાં બનેલો મિત્રો લાઈવ ડેમો તમને દેખાડીએ છીએ કપાસની જોખવાનો. આ અમારા ખેડૂતનો દેશી જુગાડ છે, બરોબર? હા, 54 કિલો. હાલો 6 ગાંહડી ગઈ. હાલો જલ્દી કરો, વિડીયો પાછો લાંબો થઈ જશે. 30 1.5 મણ. આખા દિવસની અંદર 1.5 મણ કપાસ વીડ્યો કોકે. કોક તો કોણ હું છું ઘેર ખાવાય. કેટલું જુઓ? હા 22. 22 કિલો. હવે કેટલી રહી ગાંહડી? 1.5 મણ કપાસ વીણી જાય ને તો ત્યાં કોઈ ખાવાય નહીં દે. વાળું કરવા આવે એમે કોઈ નહીં કહેતું. કેટલું જુઓ? આ જોવો તો હરકું, મને દેખાતું નથી. 37 કિલો. પૂરું? પૂરું ને? હવે ભાઈ ટોટલ મારો તમે, જલ્દી ટોટલ મારો તો એવરેજ. હાલો મિત્રો, તમને આજે લાઈવ દેખાડીએ, બરોબર? અત્યારે લગભગ વજન જ નથી આવતો કપાસમાં. અત્યારે 20 વીઘાનો કપાસ છે, લગભગ 250 ની આળે ગાળે આવવો જોઈએ, એને બદલે 80-90 મણ લગભગ અંદાજે એટલો થાય. તો ટૂંકમાં કપાસ આજો છે પણ વજન બિલકુલ નથી. હવે તમે જોઈ રાખજો ઘડીક, 2 મિનિટ હો. હવે મિત્રો જલ્દી આવું છે. આ મિત્રો વિડીયો શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને યાર્ડમાં દલાલો અને સરકારને ખબર પડે કે ખેડૂતની પરિસ્થિતિ કેવી વિડંબણા છે. 54 હા જગદીશભાઈ 54 કેટલા કિલો? 350. 10 જણાનું 350. 10 જણાનું 350 કિલો વજન આવ્યું એટલે 15 મણ. અને કેટલા? 18 ને? 17.5 મણ થાય ને. 17.5 મણ 10 જણાએ કપા વેડ્યો. મિત્રો તો કમેન્ટ કરજો. 180 રૂપિયા ભાવ અને ઉધડો આપેલ છે 100 રૂપિયા, 180 રૂપિયા મણનો ભાવ. તો કેટલી દાડી પડી? એટલે આમાં મજૂર છે ને ગરીબ બનતો થાય અને અમીર શ્રીમંત બનતો થાય. આ એવી વિડંબણા છે. આ વિડીયો શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને સરકારને ખબર પડે ખેડૂતની પરિસ્થિતિ. જય કિસાન, જય જવાન.